અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. જય જય રઘુવીર સમર્થ. આપણે છત્રપતિ શિવાજીના ગુરુ સમર્થ રામદાસ સ્વામી નું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે અને ગત પ્રવચનમાં આપણે જોયું કે જીવન ચરિત્રમાં તેમના જે અનેક શિષ્યો હતા તે દરેક શિષ્યમાં પણ અતુલ શારીરિક શક્તિ, બૌદ્ધિક શક્તિ, yogik શક્તિ ઇત્યાદિ હતું અને એના થકી તેઓ સમર્થ સંપ્રદાય એને હિન્દુ સમાજમાં સારી રીતે સ્થાપિત કરી શક્યા. તો સમર્થ શિષ્ય મૂલસરામ ગોસાઈ. તો સમર્થ રામદાસ સ્વામીના પ્રમુખ શિષ્યોમાં કલ્યાણ સ્વામી, ઉદ્ધવ સ્વામી અને એની સાથે સાથે મૂલસરામ ગોસાઈની પણ ગણના થાય છે. મૂસળ એટલે સાંબેલું. પહેલાના જમાનામાં જે મસાલા, મરચું કૂટવા અથવા પછી ડાંગરને છણવા માટે પણ જે સાંબેલું વાપરવામાં આવે છે, તો મરાઠીમાં એને મૂસળ કહે. તો મૂસળરામ ગોસાઈ એટલે એ એમના હાથમાં એ સાંબેલું લઈને હંમેશા ફરતા હતા. તો આ મૂસળરામ ગોસાઈની નિમણૂક સમર્થ રામદાસ સ્વામીએ અસુર પ્રદેશ મઠના અધિપતિ તરીકે કરી. મૂસળરામ નામ પડવાનું કારણ એ હતું કે તેઓ 6 ફૂટ લાંબુ અને 2 મણ વજનનું સાંબેલું તેઓ હંમેશા ખભે લઈને ફરતા હતા અને તેમનું શરીર એટલું કસાયેલું હતું કે તેઓ સહજ પણ 10-12 માણસોનો તેઓ સામનો સહજતાથી અને સરળતાથી કરી શકતા હતા. તો મૂસળરામ રોજ 1200 સૂર્ય નમસ્કાર કરતા હતા અને તેઓ મંત્ર તંત્રમાં પણ પારંગત હતા. તો તેઓ કપાળે સિંદૂર લગાવતા, જે હનુમાનજીને પણ સિંદૂર ચડાવતું હોય છે, તો એ કપાળે સિંદૂર લગાવતા અને મંત્ર તંત્રમાં પણ પારંગત હોવા છતાં સમર્થની આજ્ઞા વગર તેઓ તેનો ઉપયોગ કરતા નહીં. અને તેવી સમર્થની આજ્ઞા હોવાથી મૂસળરામ એ મંત્ર તંત્રમાં પારંગત હોવા છતાં પણ તેનો ઉપયોગ કરતા નહીં. એક વખત મૂસળરામ એક ગામમાં વિચરણ કરતા હતા ત્યારે શાક્ત બ્રાહ્મણ ના ઘેર તેઓ ઉતર્યા. તો જે શક્તિની ઉપાસના છે, તો એમાં પણ વામ માર્ગ અને દક્ષિણ માર્ગ. તો વામ માર્ગમાં શક્તિનો સંચય કરીને એ શક્તિનો ઉપયોગ કેટલીક વાર વિનાશ માટે પણ કરવામાં આવતો હોય છે. તો એ બ્રાહ્મણની અટક કુલકર્ણી હતી, એટલે તલકાટી, અને મૂસળરામના કપાળે સિંદૂર જોઈને કુલકર્ણીને લાગ્યું કે મૂસળરામ પણ કદાચ શાક્ત હશે. તો મોટાભાગની આજે વિદ્યાઓ બંગાળમાં પ્રચલિત હોવાનું કહેવાય છે. તો તેઓની પાસે આ શક્તિની ઉપાસના દ્વારા જુદી જુદી શક્તિઓ મેળવવામાં આવે છે. શક્તિ એટલે દેવી, અને એનાથી જે મળનાર પરિણામ એ શક્તિ. તો એનો ઉપયોગ આપણે પ્રજા કલ્યાણ માટે પણ કરી શકીએ અથવા કોઈને રંજાડવા પણ કરી શકીએ છીએ. તો આ કુલકર્ણી બ્રાહ્મણને થયું કે આ સિંદૂર લગાવે છે કપાળે, એટલે આ પણ શાક્ત જ હશે. અને બીજા બધા જે શક્તિના ઉપાસકો, ખાસ કરીને જેઓ વામમાર્ગી હોય છે, તો તેઓ
મદ્ય માંસ વગેરે પણ પ્રસાદ તરીકે સ્વીકારતા જ હશે. તો ભેગા થયેલા બધા બ્રાહ્મણોની સામે મુસળરામને પણ એ મદ્ય એટલે કે દારૂ પીરસવામાં આવ્યો છે. મુસળરામે અહીં કરામત કરવાનું નક્કી કર્યું અને જે પણ આપણી ઉપાસના પદ્ધતિ છે એક વામ માર્ગ કહેવાય છે અને એક દક્ષિણ માર્ગ કહેવાય છે. તો વામ માર્ગમાં આ પંચમકાર મધ્ય માસ મૈથુન મીન તો આ બધાનો સ્વીકાર કરવામાં આવેલો હોય છે અને દક્ષિણ માર્ગ છે તો એ હંમેશા શુદ્ધ વસ્તુઓનો જ સ્વીકાર કરતા હોય છે, જેમ કે ચંદન છે, પુષ્પ છે, અત્તર છે ઇત્યાદિ. મુસળરામને મદ્ય પીરસવામાં આવ્યું છે અને મુસળરામનું એ મદ્ય એટલે કે દારૂ ખલાસ થઈ ગયું. આથી ફરી તેમને એ મદ્ય પીરસાયું છે. તો મુસળરામનું મદ્ય જલ્દીથી ખલાસ થઈ ગયું અને લગભગ બધા જ લોકોને પૂરતું થઈ રહે તેટલું અને તેનાથી અડધું એ મદ્ય એ મુસળરામે ખલાસ કરી નાખ્યું. આથી બીજા બધા શાક્ત બ્રાહ્મણોને એમ લાગ્યું કે હવે મુસળરામ તો આપણું મદ્ય પણ પી ગયો છે, પણ મદ્ય પછી જે ઘેન ચડે છે તો એને પણ હવે ઘેન ચડ્યું હશે, એટલે હવે એને અહીંયા આપણે પૂરો કરી નાખવો જોઈએ. અને મુસળરામ પ્રત્યે દ્વેષ અને તિરસ્કાર પણ તેમને ઉપજ્યો છે અને આગળની લડાઈ માટે મુસળરામે સમર્થનું ધ્યાન ધર્યું છે. તો આજુબાજુના લોકોના વિચાર તરંગોને પણ મુસળરામ તરત જ જાણી ગયા છે કે આટલા બધા માણસો એ દુશ્મનાવટથી આપણા પ્રત્યે હવે વર્તન કરશે અને તેઓ તો માંત્રિક શક્તિ તેમની પાસે હતી જ, પણ તે શક્તિનો ઉપયોગ કરવો નહીં એમ સમર્થની આજ્ઞા હોવાથી એમણે સમર્થનું ધ્યાન ધર્યું છે. તો શાક્ત બ્રાહ્મણોને લાગ્યું કે મુસળરામે આટલું બધું મદ્ય પીધું છે એટલે હવે તેને અહીં જ પૂરો કરી નાખશે અને આમ વિચાર કરીને બ્રાહ્મણો દાતરડા લેવા જાય છે. એટલામાં સમર્થ ત્યાં હાજર થાય છે અને દાતરડાથી ઘા કરે તે પહેલા જ સમર્થ ત્યાં પ્રત્યક્ષ હાજર થયા અને તે બધા બ્રાહ્મણોને એમણે શિક્ષા કરી છે. અને અચાનક પ્રગટ થયેલા સમર્થ રામદાસ સ્વામી તેઓ શિવાજીના ગુરુ પણ છે અને તેમની પાસે અનેક શક્તિઓ છે. આથી દાતરડું લેવા ગયેલા બધા બ્રાહ્મણો તેઓ શર્મિંદા થયા છે અને તેમણે સમર્થ રામદાસની માફી પણ માંગી છે અને આ રીતથી મુસળરામનું પણ સમર્થ રામદાસ સ્વામીએ રક્ષણ કર્યું છે. સમર્થ સંપ્રદાયને જે ફેલાવો કરવાનો હતો તો એમાં પણ અનેક પ્રકારના વિઘ્નો આવતા હતા અને એ પ્રભુ રામચંદ્રજીનું નામ ગામે ગામ એ લોકો લે એના માટે તેમના શિષ્યો દ્વારા પણ પ્રયાસ કરવામાં આવતો હતો અને એ બધા શિષ્યો પણ આ જ રીતથી શારીરિક, માનસિક અને યૌગિક શક્તિઓ સંપન્ન હતા. આવો જ બીજો પ્રસંગ છે પઠાણો સાથે મુસળરામ. તો મુસળરામ એક વખત મસૂર ગામમાં જ સ્નાન માટે નદી પર ગયા છે અને નદી પર જતા જતા તેમને 5-6 પઠાણો સામે મળ્યા છે. તો પઠાણોએ કદાવર મુસળરામને જોઈને વિચાર કર્યો કે આ મજબૂત બાંધાનો અને સાધુની આપણે ટીખળ કરીએ. અને તેમાંથી એક પઠાણે મુસળરામને કહ્યું કે ગોસાઈ બુઆ, પેલું સાંભળેલું પ્રથમ નીચે મૂકી દો અને
પછી જ તમે આગળ વધો. તો સાંભળ્યું લઈને તેઓ જતા હતા, એટલે એમનામાં પણ ખૂબ શારીરિક શક્તિ છે એવું જો બતાવતા હોય તો એના પ્રતિકાત્મક જે સાંભળ્યું છે એ પહેલા ત્યાં મૂકી દો અને પછી તમે આગળ જાઓ, એમ પઠાણોએ મુસલરામને કહ્યું છે. તો મુસલરામ બોલ્યા, હું સાંભળેલું તો નીચે મૂકીશ, પરંતુ તેને તમારે જમીન પરથી ઉંચકવું પડશે. તો પઠાણ બોલ્યા કે સાધુ બુઆ, સાંભળેલું તો શું, તમને પણ સાથે અમે ઉંચકીશું. તો આટલું કહીને એક સશક્ત પઠાણે સાંભળેલું ઉંચકીને મુસલરામના માથા પર મારવાનો મનમાં નિર્ણય કર્યો છે. તો પઠાણે સાંભળેલું ઉંચકવા પ્રયત્ન કર્યો, પરંતુ એકાદ ઇંચ પણ તે જમીનથી ઊંચું કરી શક્યો નહીં અને સાંભળેલું બિલકુલ ખસ્યું નહીં. આથી બીજા પઠાણે પણ પ્રયત્ન કરી જોયો. પછી તો બે પઠાણોએ ભેગા એ સાંભેલાને ઉંચકવા પ્રયત્ન કર્યો, તો તેમના થકી પણ એ સાંભેલું જમીનથી ઉંચકાયું નહીં. આથી ત્રીજા પઠાણે સાંભેલું ઉંચકવા મદદ માટે આવ્યો છે અને એમના મનમાં તો ક્રોધ ખૂબ જ ધૂંધવતો હતો કે કાફરની સામે આપણે શર્મિંદા થવું પડશે, એટલે ઢાંકણીમાં પાણી નાખીને એમાં ડૂબી મરવા જેવું થયું. એટલે એક પઠાણે આ મુસલરામને ગોળીથી ઠાર કરવાનો વિચાર કર્યો છે. એની પાસે બંદૂક તો હતી જ. તો સમર્થ રામદાસ સ્વામી અંતર્જ્ઞાની હતા અને ભક્તોની રક્ષા કરવી એ તેમનું બિરુદ હતું. તો સમર્થ રામદાસ સ્વામી તત્કાળ ત્યાં પ્રગટ થયા છે અને પોતાની લાકડીથી પઠાણોને ફટકા મારવા લાગ્યા છે. તો સમર્થ રામદાસ સ્વામીને જોઈને તથા તેમની કીર્તિ તેમણે સાંભળી હતી. આથી પઠાણો ગભરાઈ ગયા અને તેમણે સમર્થની માફી માંગી તથા પોતાનો અપરાધ માફ કરવા માટે કાલાવાલા કરવા લાગ્યા છે. તો સમર્થ રામદાસ સ્વામીએ યોગ્ય શિક્ષા કર્યા બાદ રામ રહીમ એક જ છે, દરેકે પોતપોતાના ધર્મ પ્રમાણે વર્તન કરવું જોઈએ અને બીજા ધર્મ પ્રત્યે સહિષ્ણુતા કેળવવી જોઈએ. મનુષ્ય માત્રનો પણ કદી પણ દ્વેષ કરવો જોઈએ નહીં, તેવો ઉપદેશ તે પઠાણોને આપે છે. અને પઠાણોને પાછળથી ખૂબ પસ્તાવો થયો અને તેમને જાણ થઈ કે આપણા જેવા 4-6 પઠાણોને પણ ભારે એવા મુસલરામે આપણા ઉપર ક્રોધ કર્યો નથી અને આપણા જેવા 400 પઠાણોથી ન ઉચકાય એવું સાંભળેલું તે સહજતાથી ઉપાડે છે. તો એ મુસલરામમાં કેટલી શક્તિ હશે અને તેના ગુરુમાં તો તેના કરતા પણ અનેક ગણી શક્તિ હોઈ શકે છે. અને અનેક વિદ્યાઓ તેઓ જાણતા હોવાથી તેઓ ગમે ત્યાં પ્રગટ પણ થઈ શકે છે અને તેઓ પોતાના શિષ્યોનું આ રીતથી રક્ષણ કરે છે. તો ધન્ય છે એવા સમર્થ રામદાસ સ્વામીને અને ધન્ય છે તેમના શિષ્યો કલ્યાણ સ્વામી, ઉદ્ધવ સ્વામી અને મુસલરામ ગોસાવીને. તો આ પ્રવચનમાં આટલું જ. જય જય રઘુવીર સમર્થ.